હેલો વિદ્યાર્થી મિત્રો, અર્બુદા એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોવાના છે દાખલા નંબર 19। આગળના વિડીયોમાં આપણે જોયું દાખલા નંબર 16, દાખલા નંબર 17, દાખલા નંબર 18। જો એ વિડીયો તમે ના જોયો હોય તો એ વિડીયો જોઈ લેજો। આજે આપણે જોશું દાખલા નંબર 19 એની કંઈક રકમ આ રીતે છે। એક જથ્થો 144 પેન ધરાવે છે, બરાબર। ટોટલ કેટલી પેનો છે? 144 પેન ધરાવે છે। તેમાંથી એટલે કે 144 પેનમાંથી 20 પેન ખામીયુક્ત એટલે મેં કીધેલું યુક્ત એટલે શું અને મુક્ત એટલે શું। ખામીયુક્ત એટલે ખામીવાળી, ખામી મુક્ત એટલે ખામી વગરની। તો અહીં સૌથી પહેલા લખીશ કુલ પરિણામ બરાબર। ટોટલ કેટલી પેન? 144 પેન। કેટલી પેન? 144। જેની અંદર ખામીયુક્ત એટલે ખામીવાળી, એની અંદર જ ખામીવાળી કેટલી છે? 20 પેન। કેટલી છે? 20 પેન। કુલ પરિણામ 144, એની અંદર ખામીવાળી 20 પેન છે, બરોબર। તો આગળ બાકીની સારી છે, બરોબર। ખામીવાળી 20 હોય, 144 માંથી તમે 20 બાદ કરશો તો કેટલા રહેશે? આ ખામીવાળી અને બીજી સારી। 144 માંથી 20 બાદ કરો તો 4, 4 માં 2 જાય તો 2, 124। ખામીવાળી કેટલી? 20 પેન। સારી પેન કેટલી? 124। ટોટલ કેટલી પેન? 144। ક્લિયર? જો પેન સારી હશે તો નૂરી એટલે કે નામ છે છોકરી નૂરી પેન ખરીદ છે, એટલે કે નૂરી પેન ખરીદવા ગઈ છે। ઓબ્વિયસલી એક છે, આપણે જો પેન સારી હોય તો જ ખરીદીએ છીએ, નહીં તો ખરીદતા નથી। તો નૂરી શું કહે છે? જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે, પરંતુ જો તે ખામીયુક્ત ખામીવાળી હશે તો પેન ખરીદશે નહીં। ક્લિયર? આગળ દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન કાઢે છે અને તેને આપે છે। તો પહેલી સંભાવના લખીએ ઘટના એ, બરાબર। તે પેન ખરીદશે, તે પેન ખરીદશે લખું ઘટના એ થવાના પરિણામ। સમજો એને શું કીધું હતું? જો તે પેન સારી હશે તો જ ખરીદશે, પેન સારી હશે તો જ નૂરી પેન ખરીદશે। પહેલી સમજ, તે પેન ખરીદશે તો તેને પેન કેવી ખરીદી હશે? સારી પેન। કેવી ખરીદી હશે? જો પેન સારી હશે તો તે ખરીદશે। અહીં પૂછ્યું છે તે પેન ખરીદશે તો તે પેન કેવી ખરીદશે? સારી પેન ખરીદશે। કેવી પેન ખરીદશે? સારી। તો સારી પેન કેટલી છે? 124। ક્લિયર? હવે લખીએ પી ઓફ એ બરાબર પેન ખરીદશે કુલ પરિણામ, પી ઓફ એ બરાબર કેટલી પેન ખરીદશે? 124 છેદમાં ટોટલ કેટલા? 144। આપણે છેદ ઉડાડવા નથી, આ જવાબ પણ સાચો કહેવાશે। જો તમે છેદ ઉડાડશો તો પણ જવાબ સાચો કહેવાશે। ક્લિયર? હવે બીજી સંભાવના જોઈએ। ક્લિયર? બીજી સંભાવના જોઈએ। શું કીધી છે? ઘટના બી, તે પેન નહીં ખરીદે, તે પેન નહીં ખરીદે। તો ઘટના બી થવાના પરિણામ બરાબર તે કેવી પેન નહીં ખરીદે? કેવી પેન નહીં ખરીદે? તો જે પેન ખામીયુક્ત એટલે ખામીવાળી હશે એ પેન ખરીદશે નહીં। તો કઈ પેન ખામીવાળી છે? 20 પેનો। કેટલી પેનો? 20 પેનો કીધી છે। 20 ખામીયુક્ત, 20 પેનો ખામીવાળી છે તે પેન ખરીદશે નહીં। તો પરિણામ કેટલા? 20। તો લખું પી ઓફ બી બરાબર પેન નહીં ખરીદે છેદમાં કુલ પરિણામ। પી ઓફ બી બરાબર પેન નહીં ખરીદે તો કેટલા? 20। કુલ પરિણામ કેટલા? 144। તો આ તમારો
જવાબ જો મેં અહીં છેદ ઉડાડ્યા નથી પહેલી સંભાવના, તો બીજી સંભાવનાની અંદર પણ મેં છેદ ઉડાડ્યા નથી. જો મેં અહીં છેદ ઉડાડ્યો તો અહીં પણ છેદ ઉડાડવા પડે. તમે છેદ ઉડાડશો તો પણ સાચો જવાબ, છેદ નહીં ઉડાડો તો પણ સાચો જવાબ મળશે. તો આ હતો દાખલા નંબર 19. હવે જોશું દાખલા નંબર 22. દાખલા નંબર 20 અને દાખલા નંબર 21 એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી, તેથી હું ગણાવતો નથી. આજે જોશું આપણે દાખલા નંબર 22, જેની અંદર ઘટના પાસા પરનો સરવાળો 2 થવો જોઈએ, સરવાળો 3 થવો જોઈએ, સરવાળો 4 થવો જોઈએ, સરવાળો 5 થવો જોઈએ, 6 થવો જોઈએ, 7 થવો જોઈએ, 8 થવો જોઈએ, 9 થવો જોઈએ, 10 થવો જોઈએ, 11 અને 12. બરોબર. હવે જુઓ અહીં જે સંભાવના છે સરવાળો 2 થવો જોઈએ, એની સંભાવના 1 છે. છેદમાં જે 36 છે કુલ પરિણામ છે. શું છે? કુલ પરિણામ. કેવી રીતે કુલ પરિણામ? તો જો પાસાને સમજજો, પાસાને 2 વખત ઉછાળતા, બરોબર, અથવા 2 પાસાને એક સાથે ઉછાળતા. ક્લિયર? હવે સમજો, પાસાને 2 વખત ઉછાળતા એટલે એક પાસો છે અને 2 વખત ઉછાળવાનો, અથવા તો 2 પાસાને એક સાથે ઉછાળતા. ક્લિયર? બંનેની અંદર 2 વખત વપરાય છે. એક પાસો 2 વખત ઉછાળ્યો તો સમજજો, અહીં ધ્યાન આપજો, એક પાસો 2 વખત ઉછાળ્યો તો એક પાસા પર કેટલા પરિણામો હોય? 6 હોય. કેટલા હોય? તો બીજા પાસાની કેટલી બાજુ? એક પાસાની 6, બીજી વાર ઉછાળશો તો પણ 6. તો પાસાની 2 વખત ઉછાળશો, સમજજો, અને 2 પાસાને એક વખત ઉછાળશો તો ટોટલ પરિણામ કેટલા? તો એનું સૂત્ર શું આવે? n નો વર્ગ. બરોબર. આ n એટલે શું કહેવાય? બાજુ. શું કહેવાય? બાજુ. બાજુ એટલે n એટલે પાસાની કેટલી બાજુ હોય? 6 બાજુ. કેટલી બાજુ હોય? 6. અને પાસાને 2 વખત ઉછાળવાનો છે, અથવા તો 2 પાસાને એક સાથે ઉછાળવાના છે 2 વાર, તો 6 નો વર્ગ, તો ટોટલ પરિણામ કેટલા? 36. ટોટલ પરિણામ કેટલા થયા? 36. કેવી રીતે 36 પરિણામો એ પણ આપણે જાણીશું. તો સમજજો, પહેલા તો પાસાને 2 વખત ઉછાળવાનો છે, બરોબર, તો 2 પરિણામો મળશે. એટલે કે 1, અહીં સમજો, 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5 અને 6. આ એક પાસો. બીજો પાસો હું લાવું, 1, 2, 3, 4, 5, 6. ક્લિયર? હવે પાસાને 2 વખત ઉછાળશો, અથવા તો 2 પાસાને એક સાથે ઉછાળો. પાસાની કેટલી બાજુઓ? 6. કેટલી વખત ઉછાળવાનું, અથવા તો કેટલા પાસા? 2. તો 6 નો વર્ગ, તો કેટલા? 36. આ પાસાનું સૂત્ર છે. 2 પાસાને એક સાથે ઉછાળશો તો પરિણામો કેટલા? 36. કારણ કે પાસાની સૂત્ર છે n નો વર્ગ. n એટલે શું કહેવાય? બાજુ. પાસાની કેટલી બાજુ હોય? 6. તો 6 નો વર્ગ, તો પરિણામ કેટલા? 36. કેવી રીતે? આ એક પાસો, આ એક પાસો અને આ બીજો પાસો એક સાથે ઉછાળશો તો પરિણામ જોઈએ, 1, 1, તો 1 ને 2 જોડે, 1 ને 3 જોડે, 1 ને 4 જોડે, 1 ને 5 જોડે, પછી 1 ને કાના જોડે? 6 જોડે. ક્લિયર? પહેલી વાર પરિણામ શું મળ્યા? જો પાસાને એક સાથે ઉછાળશો, 1, 1 પણ મળી શકે, 1, 2 પણ મળી શકે. બરોબર. પાસાને 2 વખત ઉછાળશો, બરોબર, એક વાર ઉછાળશો તો 1, બીજી વાર ઉછાળશો તો પણ 1, અથવા તો 2 પાસાને એક સાથે ઉછાળશો તો 1, 1 પણ મળી શકે, 1, 2 પણ મળી શકે, 1, 3 પણ મળી શકે. કારણ કે કેટલા પાસા છે? 2 પાસા, અથવા તો પાસાને 2 વખત ઉછાળવાનો છે. ક્લિયર? હવે 2 ની વારી. 2 ને 1 જોડે, 2 ને 2 જોડે, 2 ને 3 જોડે, 2 ને 4 જોડે, 2 ને 5 જોડે, 2 ને 6 જોડે. ક્લિયર? હવે 3 ને 1 જોડે, 3 ને 2 જોડે, 3 ને 3 જોડે, 3 ને 4 જોડે, 3 ને 5 જોડે, 3 ને 6 જોડે. સમજાઈ ગયું? અહીં અંડરલાઈન કરી દો, તમને દેખાશે.
સમજાય કે હવે 4 ની હોય 4 ને 1 જોડે, 4 ને 2 જોડે, 4 ને 3 જોડે, 4 ને 4 જોડે, 4 ને 5 જોડે, 4 ને 6 જોડે, 5 ને 1 જોડે, 5 ને 2 જોડે, 5 ને 3 જોડે, 5 ને 4 જોડે, 5 ને 5 જોડે, 5 ને 6 જોડે, 6 ને 1 જોડે, 6 ને 2 જોડે, 6 ને 3 જોડે, 6 ને 4 જોડે, 6 ને 5 જોડે અને 6 ને 6 જોડે. તો ગણી લો 1 2 3 4 5 6 6 અને કેટલી લાઈનો 6 5 6. તો અહીં લાઈનો કેટલી છે 6, આ 6 આ 6, તો 6 6 કેટલા 36 પરિણામ. તો આ જે છે એ 36 પરિણામો થયા. શું થયા? 36 પરિણામો. સમજાયું? હવે શું કીધું છે? સરવાળો 2 આવવો જોઈએ. સરવાળો 2 કેવી રીતે? તો આજે છે પરિણામ સંભાવના સરવાળો 1 વત્તા 1 કેટલા થયા? 2. સરવાળો 2. 1 વત્તા 2 કેટલા થયા? 3. એટલે કે સરવાળો 2 આવતો હોય એવી સંભાવના એક જ છે. તો પહેલી 1 વત્તા 1 કેટલા? 2. અહીં કરું 2 વત્તા 1 તો કેટલા થઈ જાય? 3. સમજાયું? હવે જોઈએ સરવાળો 3 થવો જોઈએ. કેટલો થવો જોઈએ? 3 થવો જોઈએ. સરવાળો 3 થવો જોઈએ. તો જો 1 વત્તા 2 3, આ 1 આવ્યું. ક્લિયર? પછી 3 ને 1 4, 4 ને 1 5, અહીંથી તો વધી જશે, આ વધતું જાય. 2 ને 1 મળ્યું. પછી આ 2 ની લાઈન 2 ને કેટલા? 3, આ 3 એટલે કેટલા પરિણામો? અહીં 2 ને 2 4 વધી જશે, 3 ને 1 4 વધી જશે. તો આ 1 અને 2 સરવાળો 3 થતો હોય, આ 2 મળ્યા. 2 ને 1 કેટલા? 3 અને 2 ને 1 કેટલા? 3. તો 2 ટોટલ કેટલા પરિણામ? 36. હવે સરવાળો કેટલો થતો હોવો જોઈએ? 4. ચલો પહેલી લાઈન જો 3 ને કેટલા? 4. તો આ 1 મળ્યું. 3 ને 1 4, 2 ને 2 4, 3 ને 2 5. હવે ખાસ ધ્યાન રાખજો, તમે જેમ જેમ આગળ આવતા જશો, આગળ વધતા જશો એમ એમ સરળ વધતો જાય. તો જો બતાવું તમને, 2 ને 2 4 થયા. અહીં જો 3 ને 2 5 થયા. અહીં 4 ને 2 6. એટલે કે જેમ જેમ તમે આગળ વધશો એમ એમ સરવાળો વધતો જશે. અહીં 3 ને કેટલા? આપણે 4 સરવાળો 4 થવો જોઈએ. 3 ને કેટલા? 4. તો આ 1 આ મળ્યું. અહીં 2 ને 2 4, અહીં 3 ને 1 4. તો કેટલા પરિણામ મળ્યા? 1 2 3, 3 ને 2 5, 4 ને 1 5. તો 1 2 3. તો સરવાળો કેટલો? 4 4 એવા કેટલા છે? 3/36. હવે સરવાળો કેટલો થવો જોઈએ? 5 થવો જોઈએ. કેટલો થવો જોઈએ? 5. તો સરવાળો 5 થવો જોઈએ. તો કેવા છે? પહેલી લાઈનમાં તો મળી જ જશે. 4 ને કેટલા? 5. પછી 3 ને 2 5, પછી 2 ને 3 5, 3 ને 2 5, પછી 4 ને 1 5. તો કેટલા પરિણામ? 1 2 3 4. તો 4 છે 36. સરવાળો કેટલો થવો જોઈએ? 6. પહેલી લાઈન 5 ને 1 6, આ નિશાની કરું છું હું. આ 1, પછી 4 2 ને 4 6, પછી 3 ને 3 6, પછી 3 ને 4 7 થઈ જાય. 4 ને 2 6, 5 ને 1 6. તો કેટલું? 1 2 3 4 5. ક્લિયર? તો કેટલા થયા? 5/36. 7 થવો જોઈએ. ચલો 6 ને 1 7, 6 ને 1 કેટલા? 7. 5 ને 2 7, 4 ને 3 7. અહીં 5 ને 3 8 વધી જશે. મેં કીધું જેમ જેમ તમે આગળ વધશો એમ એમ સરવાળો વધતો જશે. તો 6 ને 1 7, પછી કયો ગયું? 5 ને 2 7, 4 ને 3 7, પછી 4 ને 3 7, 5 ને 2 7, 6 ને 1 7. તો 1 2 3 4 5 6. તો 6/36. સરવાળો 9 થવો જોઈએ. ચલો સરવાળો 9. અહીં તો 6 ને 1 7, આ લાઈનમાં નહીં આવે. 6 ને 2 8, અહીં નહીં આવે. 3 ને 3 6, 3 ને 4 7, 3 ને 5 8, 3 ને 6 9. આ એક આવ્યું. પછી આની નીચેની લાઈનમાં 5 ને 4 9, આ એક મળ્યું. અહીં 5 ને 4 9, આ એક મળ્યું. 1 2 3 પછી મળશે 6 ને 3 9, આ એક મળ્યું. હવે બીજે કાંઈ મળે છે જોઈ લો.
6 ને 3 ને 6 9 બરોબર, પછી 4 ને 5 9, 5 ને 4 9, 6 ને 3 9 એટલે કે 1 2 3 4. બીજી કોઈ જગ્યાએ દેખાય છે જોઈ લેજો. અહીં 4 ને 4 8 થાય છે, 4 ને 3 7, 3 ને 5 8, 1 2 3 4 તો કેટલા 4/36. સરવાળો 10 થવો જોઈએ. ચલો છેલ્લી લાઈન જુઓ, કારણ કે જેમ જેમ આપણે આગળ આવશે એમ એમ વધતો જાય. 6 ને 1 7, 6 ને 2 8, 6 ને 3 9, 4 ને 5 9, 6 ને 4 10. આ 1 5 ને 5 10, સરવાળો 10 થવો જોઈએ બરોબર. 6 ને 4 10 તો 3 મળ્યા, 1 2 3 તો 3/36. સરવાળો 11 થવો જોઈએ. તો ચલો 6 ને 4 10 થાય, 5 5 10, 5 ને 6 11, 6 ને 5 11, 2 છે 2/36. સરવાળો 12 થવો જોઈએ, તો એક જ છે 6 ને 6 12 તો 1/36. ક્લિયર. તો આ હતો દાખલા નંબર 22. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.